હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? અમે પણ મજામાં છીએ. તમે બધા મજામાં તો છો? તો બધાને જય માતાજી અને રામ રામ ને સીતારામ. માતાજી બધાને હાજર નિર્વા રાખી એવી શુભેચ્છા આપું છું. તો જો આપણે અત્યારમાં છે ને 10 વાગી જાય ને મારે જે કેવલભાઈ નાવા જતા નથી. હે તો નાવા જવાનું છે ને કંટાળો આવે, બળ પડે હે. હમણાં નાવા જવાનું છે ને ભણવાઈ જવાનું છે કાકે. તો કેવલને થોડું થોડું છે ને ગરમ ગરમ થઈ ગયો હે. ટીકડી પાઈ દીધી હે ને અત્યારે હે ને મારે ઘરે હે ને બધું શોભન તડાકે કરી નાખી નટરાજ અત્યારના પોરમાં. તો જો આ ગાડી આપણે અહીંયા પડી રહેતી ને ત્યાં અહીંયા મૂકી દીધી. તો આમ ઘરમાં છે ને ત્યાં જગ્યા જ નહીં ને એવું લાગે મને. ત્યાં વટવાની જગ્યા નથી. શું કર્યું? ફરીને આવ્યા કે નહીં ક્યારે પંચર પડી ગયું રાતે ખબર નહીં. અત્યારે ગાડી લઈને તળાવ જવાનું છે કેમ કે પેટ્રોલ નો ઘર ભરવાનું છે અને ઘરે ખાવાનું તેલ ખૂટી ગયું. તેલ આવી રીતે આને બળ કરવું પડે ને આપણે 10 ઓલા 50 કિલો મોરસ લાવવાની. મોરસ તો હોય મોરસ નહીં મગાવતો કેટલા ભાવ છે ખબર આમ ચડાવવું પડે. તો સા છે ને આપણે નટરાજ ને પીવા જોવે, મોરસ નહીં લાવે, સા નહીં બને. સા બંધ કરી દેવી છે પેલા આમ જો કેટલું મૂછું કે નહીં ખબર ચેક મૂક્યો તો ચેક ચડાઈ દીધો છે. હા જગ્યા થઈ ગઈ. હવ હવે આ ટાયર કાઢવું છું આમાં પીડ્યો કે નહીં. અહીંયા ટાયર આવે તને ખબર છે ટાયર ક્યાં તને ખબર છે? મને કઈ ખબર ન હોય. બોલ આવે ને આ બોલ કરીએ કે નહીં લેટ તો ટાયર ઉતરે છે. એ લાય આ તો મેં પહેલી વાર જોઈ. આપણે હાલતી ગાડી છે ને ક્યારેક ટાયર બદલ્યું જ નહીં એટલે ભાગશાળી કહેવાય ને તને બોલ કરાવો દેશમાં રસ્તે. હું તો કજ્જે કરું નહીં, તમારે આવું નહીં તો ફરવાય હતી. ટાયર કાઢ લઈ પેલા આપણે પછી તળાવ જવાનું છે પાછું હજી નાવાનું બાકી. અત્યારમાં છે ને કામની બગડાટી હાલે. મારે રિયાનભાઈ ખંગરભાઈ અહીંયા છે. તો ગરમી નો શું કરા ભાઈ? ગરમી થઈ ગઈ ભાઈ ને દવા અમારે તો એ રંબે હે અત્યારમાં. ગાડી અમારી પતી ગઈ છે, ધોવરાવાની બાકી છે. કા બાકી છે પણ હજી ટાયર નહીં નીકળે. હજી બોલ ખોલવો પડશે ઢીલો કરવો પડશે. અત્યારમાં હનામાં નટરાજને કામ વધી ગયું છે ને આપણે છે ને દવા છાંટવા જવાનું હતું પણ બંધ રાખ્યું એ. પેલા તળાજી જઈયા પછી હાનની કા બપોરની છાંટશું. વાડી તમને બતાવીશું. આજે ઘણા દિવસ થઈ ગયા વાડી તો આજે વાડી બતાવીશું. અત્યારે મને આપણે પોતા કરવાનું કામ ચાલુ હતું તો આપણે જો અત્યારમાં હજી મસ્ત મજાના પોતા કરવાના બાકી છે. રસોડામાં ને એમ પોતા કરી નાખી ને ટાયર ને આના મૂછું કરવું પડે આને આમ કરવું પડે. એટલે હા બેડો ટાયર આવી રીતે એટલે નડે નહીં એક વાયુ ગા વચમાં. આ ટાયર તો જો આમ 50 વર્ષથી ધોયું ને એવું લાગે. એમ નહીં આમાં પાછું આમ તો આગળ આમાં છે આવો પાછું. અત્યારમાં હે ને અમારે બધાને કામકાજ આવવું હોય. હજી અમારે નિશાળિયાનું ટિફિન તો બની ગયેલું છે. 10 વાગ્યાની પાળી છે એટલે આખો દિવસ રહેવાનું હોય એટલે ટિફિન તો દીદી નિશાળે ખાવાનું હોય. ગમે તો ખાઈ ને તો ટિફિન ખાઈ લે. 10:30 અમારે અહીંયા કેવલભાઈ આમ જમા નટરાજ બહુ કામટા થઈ ગયા છે અત્યારે. તો હલો ફેમિલી, તો અત્યારમાં જો આવું કામ છે. હવે એ જાય તળાજે નાહી ધોઈને પછી આપણે બતાવશું વાડી આજે ને પછી તમને કહેશું કે અમારી વાડી કેટલી આગી છે એ પણ કહેશું. સારું હાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. સારું હાલો તો આપણે આવેલા છીએ તળાજા. જેમ કે ભાઈ મારે હે ને ચેનલમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો હતો તો આપણે કૌશિકભાઈ આવ્યા હતા. અચાનક મળી ગયા, બીજું કામ હતું તો કૌશિકભાઈ મળી ગયા એને થોડી ચેનલ અમારી દેખાડતા આવી તો હરકી કરી દે એમ. કેમ કે મોનિટાઈઝ નહોતું અને પેમેન્ટ આવતું આપણે બંધ થઈ ગયું. તો જો કૌશિકભાઈ બેઠા છે, શું કહેશો ભાઈ? એમાં ભાઈ બીજો કાંઈ વાંધો નહીં. ભાઈને રેગ્યુલર કામ કરવું નથી, વિડીયો બનાવવા નથી. મેં કીધું રેગ્યુલર બનાવો એટલે કાંઈ પ્રોબ્લેમ ન આવે. રેગ્યુલર ન બનાવો એટલે ડિમોનિટાઈઝ થઈ જાય. તો હવે ભાઈ રેગ્યુલર બનાવી છે, બનાવી. હા બનાવવા જ પડે ને. આમ તો અમે અવારનવાર મળતા હોય પણ કેમેરામાં બહુ ઓછા હોય, આમ હરું ભરું બહુ મળતા હોય એ રીતનું છે. તો હવે રેગ્યુલર વિડીયો આવી છે, જોજો મજા આવી છે. સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો હા થેન્ક યુ. સારું હાલો તો હવે કન્ટિન્યુ મૂકશું અને આપણો છે ને પ્રશ્ન સોલ્વ કરી દીધો કૌશિકભાઈ. સારું હાલો ફોન આવે છે ને પછી મળી જાય. તળાજા બધું લેવાનું હતું એટલે લઈ લીધું છે. આપણે થોડું કામ હતું એટલે આવ્યા હતા. કૌશિકભાઈને થોડોક મોબાઈલ દેખાડો અમુક ઠામુકા મળી ગયા એટલે બતાવી દીધો. એ રેડી બધું થઈ ગયું છે ને આવી ગયા છે. આપણે પંપે ડીઝલ પુરાવા એટલો સામાન લઈ લીધો છે. અહીંયા એક તેલનું કેન્યું પણ ભરી લીધું છે. એક આ કરવાનો પેટ્રોલનો કરવો અને એટલું સામાન લઈ લીધો. તળાજેથી લેવાનું હતું બધું લઈ લીધું છે અને હવે જઈશ આપણે ઘરે જવા માટે. નીતુને 2-3 ફોન આવી ગયા અમારે રિયાનભાઈ કે કવર આવે છે ફટાફટ ભાઈ ગયો. સારું હાલો તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણે વાડીએ. તો જો દવા છાંટવાની છે એમ તો ઈડું આવી ગઈ છે અમારે વાડીએ. અમે સિંગ કરેલી છે અને અમારે છે ને વાડી હાવ થોડીક જ નાની એવી છે. આપણે માટે તો મોટી જ કહેવાય એટલી કેવી તો વગાડ કરીએ એવું છે ને. જો પંપ લેવા છે માગ્યો કેમ કે અમારી પાસે પંપ હતો નહીં. કેમ લાગે? આમાં કેમ આવું આવે બધું? હું તો જો પહેલી વાર પંપ જોયો છે. આમાં માપીએ અંદર પીડા જ છે. આપણે દવા લેવા કે નહીં ઈળું નાખવાની, ઈળું મારવાની. મતલબ ઈળું છે કપાસ ઓલા કપાસ શું સિંગમાં. તો આપણે દવા લેવાની કઈ લેવાની તમને બતાવી. કોરાજન છે આ ઓલી વખતે નાખીને એ પડી છે. આ 60 ml છે ને આ 30 ml છે. કોરાજન નાખવાની છે ને અમારી એક પંપ આખો ભરીને એટલે અમે આમાં 6 ml નાખીએ. એમાં ટપકો ન પડે આગળ. મને તો આ કાંઈ વસ્તુ ન આવડે એ તો શીખવાનું. તો વાડી તો બતાવી દીધી. ક્યાં છે વાડી? આગળ તો સાટકી એટલે જોતા હતા વાડી. હા સાચી વાત છે ને. દવાઈથી પહેલી વાર સાડી
ઓલી વખતે દવા છાંટીને ત્યારે અમે દાડિયો કર્યો હતો પણ અમને આવું છું આ તો સામાન્ય છે આ તો બધું છટાય છે એમ આગળ સાટો ને પછી ખબર પડે છે સામાન્ય મને તો ઓછું નહીં આવડતું એવું છે ને તમારે સાટવાની છે સારું મારે સાટવાની છે હાલો તો જો અમારે નટરાજ છે ને દવા નાખવા મીડા છે દવા નાખવાની મને તાનું માપ લેવાનું છે માપ લઈ દો કે વધી જાય તો કઈ ઓલું નથી થાય વધી જાય તો પડી જાય તમને જોવે ને ખબર હોય પૂછ એવું અમુક મિત્રો ખબર છે અમુક ખેડૂત છે ને ખબર છે આ દવાનું માપ વધી ગયું હોય ને કોરાજન છે ઈડું મારવાની સિંગમાં વધારે નખાઈ જાય ને આ 6 ml નું માપ આવે અમુક 7 ml નાખે અને આખો પાણીનો ભરી દેવાનો પણ આ 10 ml નાખી દીધી ને તો બધી સિંગ ખવારે બધી પૂરું ખબર નહીં પણ 3-4 દીમાં બળી જાય એવું છે આપણને ખાસ કરીને કમેન્ટ કરજો બધા મને તો કાંઈ ખબર ન પડતી આ થોડુંક પાણી નાખી દઈએ કે નહીં પછી આ ઢાંકણું નાખી તો દવા હેઠે ન બેસી જાય પછી આમ નાખી દેવાનું આ ઢાંકણું મૂકી દેવાનું અહીંથી કે ખારી દવા આવતી હોય ઈળું ની તો કમેન્ટ કરજો કે મોટી મોટી ઈળું છે કાં હા હમણાં તમને અમે બતાવી કે કેટલી બધી ઈળું છે એમ તો આગળ સહી ને એટલે એમ કહેવું કે ભાઈ બહુ ઈળું છે તો આની ખાસ બીજી કંઈક દવા આવતી કહેજો અમે તો જો આ નાખી છે ને મને તો કાંઈ આવડતું ને મારે શીખવાનું છે ખાસ કરીને કમેન્ટ કરજો ભાઈ હે મને કાંઈ આવડતું નહીં ફાઇનલી દવા છાંટવા આવી જાય ને મને નટરાજ જો છાંટવાય મીડા છે તો જો છાંટવાની શરૂઆત કરી દીધી છે એને તો આવડતું હોય એટલે છાંટવાય મીડા છે એમાં છે ને જો આવી રીતના છે ને બધી ઈળું આવી ગયું છે બહુ જો આવી તો એટલે દવા છાંટવી પડે તો જો આવી રીતની અમારી માંડવી છે તો જો આ છે ને ગોપનાથ જવાનો રોડ છે ને એ રોડ ઉપર જ આવેલી છે તમારે જો નટરાજ છાંટે છે ને આપણે જો ઓલા પર જ થી તે અહીં સુધી એટલી વાડી છે આપણી ક્યાં લીધે આપણે ઓલા શેઠા સુધી વાડી છે જો નટરાજ તો છાંટે છે આપણને તો આવડતું ને આપણે ટ્રાય કરવાની છે શીખવાનું છે મારે કેમ કે આવડતી નહીં ને એટલે શીખવું તો જરૂરી છે આવડતું હોય તો છાંટવા થાય આપણે કોઈ કામ એમ ન હોય કે ન આવડે એમ કરીએ તો બધું આવડી જાય મને નહીં આવડતું નહીં શું હોય જો આ નટરાજ અમારે શીખે છે આમ હાથ ક્યાં છે આમ તો અમારા ખિસ્સામાં નાખીને છાંટે છે દવા કેટી કરીને જાણે તો ઓલો હે કેમ મેળવો છો એમ એમ છે હાથ મારે એમ નહીં આમ જાનમાં જતા એમ લાગે હે આમ છાંટવાની હોય પણ આમાં છે ને રહી જાય આનું થોડું એટલે આમાં નિરાતે તાય છોડવો રહી ન જાય ને એવી રીતે છાંટે કા હા વધારે દવા છાંટી બહુ બળી નહીં જાય ને કાંઈ ન બળી જાય તમને તો સારું આવડે એમને હમું જોવા રહો કે નહીં તો અહીંયા બાકી રહી જાય બીજું કંઈ નહીં હા તો જો એને કાંઈ જોવાય નહીં હા જોવાય નહીં આપણે ટ્રાય મારવાની છે હો જોજો બધા ખાસ કરીને કમેન્ટ કરજો કેવી આવડે એમ ખાસ કરીને પહેલી વાર દવા છાંટી આપણે સરસ ઓકે ઓકે આવડી જ જાય હવે છે ને ફટાફટ દવા છાંટી દઈએ કેમ કે રાંધવાનો ટાઈમ થઈ જાય આપણે 5 વાગે દવા છાંટવા આવ્યા નિશાળી આવી જાય નિશાળે પછી દુકાને બેઠા છે તો આપણે વીએ દવા છાંટવા તો હવે દવા છાંટી ફટાફટ ઓલું ધ્યાન રાખવું પડે ભૂલાઈ જાય ભૂલાઈ જાય જો અમારા નટરાજને ભૂલાઈ જાય બહુ પહેલી વાર છાંટી કે તો માંડવી જો અમારી આવી છે ખાસ કરીને કમેન્ટ કરજો સારી છે કે નહીં એમ નહીં પાળા ચડાઈ દીધા ખબર છે હા તો જો મારે બેલી કરીને ને આવી રીતના અમે પાળા ચડાવી દીધા માંડવીના તો ખાસ કરીને કમેન્ટ કરજો ભાઈ તમારી બાજુ પાળા બાળા ચડાવે કે નહીં અમારે તો જો આવી રીતનું કે પાળા ચડાવ્યા કામ જ નહીં તો જો અમારા નટરાજ હવે પાછા ફરી આમ સાટવા મીડા તો નટરાજનો મેળો પણ અહીંયા જ છે જો કા એમાં એવું છે હા હમણાં છે ને 8-10 દિવસથી એવા રોજ છે ને રોજડા અમારે હા હા સાદી ભાષામાં અહીંયા રોજડા એમ કે રોજડા એવા છે ને હળી ગયા કે નહીં હા આ બધું ખાઈ જ જાય હરોય 50-60 છોડવા હરો ક્યાંય ના હા તો અમારે જાગવા આવે નટરાજ નહીં હરોય જાગવા આવી છે હા કારે કાનકા નીકળે રાતે ભૂલા પડે ત્યાં આવજો સરનામ આવજો હાઈવે રોડ ઉપર જ છે ઈ ગોતો તો જો આ મેળો છે મેળો અમારે કાલમાં જ બનાવવામાં આવ્યો કેમ કે રોજડા આવે ને એટલે તો જો આપણે પંપ દવા છાંટતા હતા હું તો હાવ થાકી ગયો પરસેવો એટલો થઈ ગયો હાથ અડાઈ નહીં બહુ કેમ કે દવા અડાડી તો નીતોનો વાર આવી ગયો દવા છાંટો તો પહેલી વાર દવા છાંટાક તું પહેલી વાર દવા છાંટા કે પહેલી વાર છાંટી દીધી હે મજા આવે એમ લાગે પણ હજી વજન ઓછું થાય ને એટલે વજન ઓછો છે એટલે નકર થાકી જાય કે થાકી એટલો ભાઈ વજન હોય લાગ્યા તો વાહ તો હોય ને એને ખબર હોય કેટલો વજન છે એમ કા તો ભાઈ જો અમારે સરસ મજાની છે આ વાડી અમારી એટલી છે 2 વીઘા છે અને આમાં સિંગ કરી જો સિંગ કેવી છે ને તમને દેખાતો ખાસ કરીને કમેન્ટ કરજો ખેડૂત હોય ને ખબર છે વાડીવાળાને ખબર હોય જો આ બાજુ આવી સિંગ છે થોડીક પીળી પડે સામે બાકી બધી મસ્ત છે તો અમુક જેને વાડી હોય ને ખબર હોય કેવી સિંગ છે સારી છે કે નબળી છે અમે તો છે ને પહેલી વાર જ સિંગ કરી હજી અમને કાંઈ ખબર હોય નહીં સારું હાલો મિત્રો તો થોડુંક દવામાં ધ્યાન દઈને દવા છાંટવાનું ધ્યાન દઈને પછી અમારે થાકી જાય બધું દુખવા મળ્યું એમ લાગે કોઈને બોલાવા શું છે એવું લાગે કે દવા અમારી સટા છે ને બહુ દુખ્યા છે તો ભાઈ છે ને મારા તો ખંભા દુખાવા મળ્યા મને એમ લાગે આપણી દવા છટાવાની હું આ દુખે એવું લાગે આપણે કેમ કે કારે છાંટી ન પહેલી વાર દવા છાંટી છે અને આજે તમને મેળો દેખાડે ને સામે દેખાડું સામે જો ને તમને મેળો દેખાય ને અમે થોડુંક ઝૂમ કરું છું હું તો દવા છાંટતી છે ને બાજુ તો સામે મેળો છે અહીં ઝૂમ કરું આ મેળો છે કે નહીં એ મેળો શું કરવા બધા ખબર છે ને
મેળો બનાવવા પાછળનું કારણ એ છે કેમ કે ડેલી રોજ આવે હે રોજડા અહીંયા ડેલી આવે ને ખાઈ જાય શીંગું ખેંચી નાખે હરોય 50-60 શીંગું ખેંચી નાખે એટલે ડેલી હે ને તો મારે હું આવવું પડે કેમ કે નકર રોજડા બધું ખાઈ જાય બગલા એવા છે મસ્ત મજાના એ શું ખાતા છે કોને ખબર જીવડા ખાતા છે ઈડું હાલો તો જો આપણે ઘરે આવ્યા છીએ અને દવા છે ને પૂરી નથી છીએ અડધી રહી ગઈ છે અડધી હવે કાલે સાટવાની છે કેમ કે મોડું થઈ ગયું 5 વાગ્યા તો આવ્યા હતા તો 2 કલાકમાં હું સટાઈ રહીને અત્યારથી જો રાંધવાનો ટાઈમ આજે આપણે મંગળવાર છે એટલે વહેલા ભૂખ લાગી જાય એટલા માટેથી વહેલા આવ્યા રાંધવા માટે તો આપણે આજે મોડું થઈ ગયું એટલે આખો તો ખેતરમાં દવા ન સટાણી તો સારું હાલો ફેમિલી તો વિડીયો થઈ જાય બહુ મોટો હતો વિડીયો છે ને આ સાથે જ પૂરો કરી વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય